કપડવંજના પાંખિયા ચોકડીથી સિકંદરપોરડા સુધીનો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં. ડાન્સિંગ રોડ પરના મોટા મોટા ખાડાઓમાં પટકાતા વાહનોના દ્રશ્યો કેમેરામાં કેદ. લાડવેલ ચોકડીથી મોડાસા ઉદયપુર જવા માટે ઉપયોગમાં લેવાતો પાંખિયા સિકંદરપોરડા રોડ. અવારનવાર આ રોડ બાબતે પ્રશ્નો સામે આવતા હોવા છતાં રોડની કામગીરીને લઈને સવાલો વાહનો ચાલકો માટે માથાના દુખાવો સમાન તેમજ કમરતોડ સમાન માર્ગ, વાહનોના ટાયર અને વાહનોને નુકસાન થતું હોવાનો અંદાજિત 17 કિલોમીટર અંતર કાપતા 1 થી 1.5 કલાક જેટલો લાગતો સમય બાઇક ચાલકો, મહિલાઓ અને વૃદ્ધો જેવા રાહદારીઓ માટે પરેશાન રૂપ રોડ. અવારનવાર આ રોડ પર ભારે વાહનો અને રોડને કારણે અકસ્માત જેવા બનાવો પણ બન્યા હોવાની માહિતી મળેલ છે. કરોડો રૂપિયાના રોડની ગુણવત્તા સામે સવાલો. હાલમાં રોડની મરામત માટે કામગીરી ચાલુ કરાઈ પણ ક્યાં સુધી સલામત રહેશે તે પ્રશ્ન. આ રોડ પર મુસાફરી કરતા વાહન ચાલકો અને પ્રજા કાયમી નિકાલ લાવવા માંગણી કરી રહ્યા છે. પાંખિયા ચોકડીથી સિકંદરપોરડા જવાનો માર્ગ ભારે વરસાદને કારણે હાલ ક્ષતિગ્રસ્ત થયો છે, જ્યાં મોટા વાહનો અને રાહદારીઓ માટે મુશ્કેલભર્યો રોડ બન્યો હોવાનું માહિતી મળી રહી છે.